ખોડિયારમાં ગયા હતા, ત્યાં અમે નાસ્તો કર્યો, ગરબા લીધા અને થોડુંક સર છે ભાઈ પિયુષભાઈ વાઘેલા. એ ભાઈબંધી માં સુદામાને કૃષ્ણ મળ્યા રે, એને ભાઈબંધ કહેવાય જો.
એ ભાઈબંધીમાં સુદામાને કૃષ્ણ મળ્યા રે એને ભાઈબંધ ને રામ નામ બોલજો રે તાળી પાડીને રામ નામ બોલજો રે તમારા અંતરના પડદા ખોલજો રે તાળી પાડીને રામ નામ બોલજો રે મારા અંતરના પડદા ખોલજો રે તાળી પાડી એ તારા બાળક બોલાવે બા એમ બેઠી હોય તો બોલજે માં એ તારા બાળક બોલાવે બા પણ આખું જગ રે પુદેન પુરસાદે માં આખું જગ રે પૂજેન પુરસાદે માં ઓહો મેં આ ધરમતોળા માના ગીત એ જ ગાવા મારે ખોડલ માના ગીત પણ એવા શબ્દોના એવા વાણીના એ હિમાડા માળીના પૂરા થયા હો માડી મારા વાણીના એ હિમાડા માળીના પૂરા થયા હો અમારા આજના સ્પોન્સર છે ભાઈ પિયુષભાઈ વાઘેલા.
સરકારી નોકરી મળવાની ખુશીમાં શ્રી રતનપર પ્રાથમિક શાળાના ભૂતપૂર્વ જ્ઞાન સહાયક મિત્ર પિયુષભાઈ વાઘેલા, ઠેકાણું બોટાદ, જેમને અમદાવાદ ક્લાર્કની અંદર નોકરી એએમસી જુનિયર ક્લાર્કમાં નોકરી મળતા શ્રી રતનપર પ્રાથમિક શાળાના બાળકોને પંચ ફ્રૂટની પાર્ટીનું આયોજન આજે કરવામાં આવ્યું છે અને પોતાના સ્વ હસ્તે આપ જોઈ શકો છો, કેળા છે, આલુ બદામ છે, નાશપતી છે, ખારેક છે, દરેક બાળકોને પ્રેમથી અત્યારે જમાડી રહ્યા છે. ખરેખર એમનો આ પ્રેમ છે શાળા પ્રત્યે અને શાળાના બાળકો પ્રત્યે. જ્ઞાન સહાયક મિત્રો માત્ર 2 મહિના માટે જ આપણી રતનપર પ્રાથમિક શાળામાં સર્વિસ કરેલ, તેમ છતાં પણ સરકારી નોકરી પ્રાપ્ત થતાં જેની ખુશીમાં બાળકોને પંચ ફ્રૂટની પાર્ટી આજે પિયુષભાઈ વાઘેલા દ્વારા રાખવામાં આવી છે. તો શ્રી રતનપર પ્રાથમિક શાળા છે એ પિયુષભાઈ વાઘેલાનો પણ ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરે છે અને કાયમી માટે અમારી શાળાના બાળકો પ્રત્યે આવો નવો પ્રેમ વરસાવતા રહો તેવી શુભકામનાઓ અમે પાઠવીએ છીએ. ખોડિયારમાં ગયા હતા, ત્યાં અમે નાસ્તો કર્યો, ગરબા લીધા અને થોડુંક મહારાજે કીધું એ સાંભળ્યું. મજા આવી બેગલેસ ડે ની ઉજવણીમાં? હા. થાક લાગ્યો? ના. ઓકે, સરસ. બોલો બેન. અમે અહીંથી નિશાળેથી હોળાયા ખોડિયારમાં ગયા, અહીંયાથી ચાલીને પ્રવાસ કર્યો. ત્યાં અમે બધાએ અમારા 2 સાહેબોએ ધૂન ગવડાવી, પછી મહારાજે એમના ખોડિયારમાંના મંદિર વિશે કહ્યું અને પછી થોડાક અડધી કલાક જેમ ગરબા લીધા અને પછી નાસ્તો કરીને ચાલીને પાછા. નાસ્તામાં શું રાખેલું હતું આજે? ફ્રૂટ. કોના તરફથી હતો આજનો નાસ્તો? શું હતું ફ્રૂટમાં? નાશપતી, કેળા, આલુ બદામ, ખલેલા અને સફરજન. સરસ. મજા આવી બધાને?